ગુજરાતમાં ફરી એક વખત મોટો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા છે અને આ વખતે વરસાદની અસર ખાસ કરી અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલી જે સિસ્ટમ અગાઉ ઓડિશા તરફ સક્રિય હતી તે હવે ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ખૂબ નજીક પહોંચી ગઈ છે. આ સિસ્ટમ અગાઉ ખૂબ જ મજબૂત હતી અને ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં હતી, પરંતુ હવે તેની તીવ્રતા છે એ થોડી ઘટી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. તેમ છતાંય આ સિસ્ટમ હજુ પણ મજબૂત છે અને સતત પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ સિસ્ટમ છે ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે અને ગુજરાતના કયા વિસ્તારોને તેની અસર સૌથી વધુ જોવા મળશે. તો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 30 જુલાઈની મોડી રાત સુધીમાં આ સિસ્ટમ છોટાઉદેપુર અને રાજપીપળા તરફથી ગુજરાતમાં પ્રવેશી શકે છે. જોકે ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધીમાં આ સિસ્ટમ છે એ લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થવાની શક્યતા છે, પરંતુ સિસ્ટમની તીવ્રતા ઓછી થશે એટલે વરસાદની અસર ઓછી થશે એવું નથી. આ સિસ્ટમના કારણે ગુજરાતના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરી અને વડોદરાથી લઈ અને દક્ષિણ ગુજરાતના વલસાડ અને આગળ મુંબઈ સુધીના વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો વડોદરા ઉપરાંત આણંદ, નડિયાદ અને ખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની સારી અસર જોવા મળવાની શક્યતાઓ છે. એટલે કે 31 જુલાઈથી શરૂ થઈ અને 4-5 ઓગસ્ટ સુધી ચાલનારા આ વરસાદી રાઉન્ડમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે, પરંતુ ગુજરાતનો એક એવો વિસ્તાર પણ છે જ્યાં અત્યાર સુધી વરસાદનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું રહ્યું છે અને એ છે પશ્ચિમ ગુજરાત અને સાથે સાથે કચ્છના અમુક વિસ્તારો. હવે સવાલ એ થાય છે કે શું નવા વરસાદી રાઉન્ડથી પશ્ચિમ ગુજરાત અને કચ્છની જે વરસાદની ઘટ છે એ પૂરી થશે? ત્યારે આ બાબતે પણ પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જે રીતે ભારે વરસાદનો લાભ મળવાની શક્યતા છે તેવો ભારે વરસાદ પશ્ચિમ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં જોવા મળે એવી શક્યતાઓ નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે પશ્ચિમ ગુજરાતમાં વરસાદ નહીં પડે. આ વિસ્તારોમાં મધ્યમ વરસાદનો લાભ મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ શકે છે. ખાસ કરીને અગાઉના વરસાદી રાઉન્ડમાં જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઠીક રહ્યું હતું, સારું રહ્યું હતું, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં હજુ પણ વાવણી લાયક વરસાદની પણ ઘટ જોવા મળી રહી છે. એટલે હવે નવા વરસાદી રાઉન્ડમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડો સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે હવામાનની સ્થિતિ આગળ વધે તેમ તેની પરિસ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે અને તેના કારણે વરસાદના પ્રમાણમાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે હાલની સ્થિતિ પ્રમાણે પશ્ચિમ ગુજરાત માટે આશા ચોક્કસ છે, પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ અહીંયા વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અત્યાર સુધીમાં વરસાદનું પ્રમાણ સારું રહ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અગાઉના વરસાદી રાઉન્ડ દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. એટલે હવે આગામી વરસાદી રાઉન્ડમાં ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ વરસાદની આશા વધી છે. આગામી દિવસોમાં ખાસ કરી અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી શકે છે, જ્યારે પશ્ચિમ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ સારા વરસાદની શક્યતા છે. એટલે એકંદરે જો વાત કરીએ તો 31 જુલાઈથી 4 અને 5મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરી એક વખત સાર્વત્રિક વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. હાલમાં સૌથી વધુ ધ્યાન છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર છે, કારણ કે અહીંયા ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે પશ્ચિમ ગુજરાત અને કચ્છ માટે આ રાઉન્ડ છે એ રાહતરૂપ જરૂરથી બની શકે છે. પરંતુ અહીંયા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેટલો ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે. જો કે હવામાનની સિસ્ટમ સતત બદલાતી રહેતી હોય છે. આગામી દિવસોમાં સિસ્ટમની દિશા, તેની તીવ્રતા અને તેની ગતિમાં ફેરફાર થાય તો ગુજરાતમાં વરસાદના પ્રમાણ અને વિસ્તારોને લઈને આગાહીમાં પણ ફેરફાર થઈ શકે છે. પરંતુ હાલની સ્થિતિ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ માટેનું વાતાવરણ છે એ તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ કઈ દિશામાં આગળ વધે છે અને ગુજરાતના કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ વરસાવે છે. ત્યારે આવી જ વધુ હવામાનને લગતી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.